જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજ આપણે જવાનું છે મિત્રો એક એવી જગ્યાએ જ્યાં આઈટીઆઈનું આપણે જે ટ્રેડ લીધેલો છે એ વધારે ઉપયોગમાં હોય છે. તો આપણે એની વિઝિટમાં જવાનું છે મિત્રો. તો આજના બ્લોગમાં બધા બન્યા રહીજો. તો હવે આપણે પહોંચી ગયા છીએ જેટકોએ ને જોવા બધા સાઇન કરે છે ને મિત્રો જોવા જેટકો છે ને બધા અમે પહોંચી ગયા છીએ. આ બધા આપણા મિત્રો છે, તમે જુઓ બધા આપણી સાથે ટ્રેડમાં વાયરમેનમાં ભણે છે. આ બધા આપણા મિત્રો છે. વિકી દેવાનો ભાઈ તારે ભાણા નમ દે દીજે 60 રૂપિયાના શીશમાં લઈ ગયો છે મારા તને તારા ભાણાનો વાયો લાગે એની દાદા એટલે 60 રૂપિયાના શીશમાં લેવાતા જ નથી તમારે થી લેવાતા જ નથી 60 રૂપિયાના બોલાય જ તે સ્વતંત્રતા મળી છે મને બોલી શકતે તમારે ભાણા 60 રૂપિયા તમે અપાયું નતા હું અમાર પાસે લઈ જાય છે અપાઈ દે તો તમારે ભાણાને 60 રૂપિયા ઉભો રે તું નાનો માણસ આ નાનો જ છો નાના માણસ વસ્તુ હું લઈ જાવું જોઈએ બધું લેવાય છે હું લેવા ભાઈ સીનો છો તમે નાના માણસ સમજી તમે આવું કરો પૈસા દઈ દે તમારા 60 રૂપિયા અન્યાય સાહત છે સમાજ 150 રૂપિયા લઈને જ્યાં જાવું ત્યાં જાયજો તમારે હું બાકી સમજી લેજો આ બાદ આગું નથી. આ જુઓ તમે શિવર જેટકોનો ગેટ છે મિત્રો. તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો આપણે જેટકોની અંદર. આ બધી લાઈન છે ને સાહેબ આપણને બધું સમજાવે છે વ્યવસ્થિત રીતે. હવે આપણે ત્યાંથી હવે આગળ જઈ રહ્યા છીએ ને ત્યાં આપણે શીખવાડે છે. તો આપણે એ બાજુ જઈ રહ્યા છીએ બધા મિત્રો. આ બધી પેનલો છે, જો તમે અલગ અલગ. હવે આપણે આવી ગયા છીએ પાણી પીવા માટે અને બધા જો પાણી પીવે છે મિત્રો. અહીંયા ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય છે. તો આ બોર્ડ કાઢેલું છે તમે જુઓ. આ મિત્રો જો ટ્રાન્સફોર્મર છે બધા. તો સાહેબ આપણને બધી પેનલો વિશે સમજાવે છે શું શું બધું કામ કરતા હોય છે મીટર બધા. તમે જુઓ પેનલની અંદર મિત્રો આ રીતનું હોય છે અને સાહેબ આપણને શીખવાડે છે કે પેનલની અંદર કઈ રીતનું હોય છે, મીટર કઈ રીતે વર્ક કરતા હોય છે. આ બેટરી રૂમ છે. અહીંયા સેફટી માટેના પણ ઘણા સાધનો છે. હવે આપણે આવી ગયા છીએ કેપેસિટર બેંક પાસે અને મિત્રો જો તમે આ કેપેસિટર બેંક છે ને તમે જોઈ શકો છો. અહીંયા ક્યાંક આગ લાગે તો એની માટે પણ સેફટી માટેના સાધનો મેકેલા છે. તો હવે આપણી વિઝિટ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આ બ્લોગમાં બધા બન્યા રહીજો. તો હવે આપણે બપ્પા લેવા આવી ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. આ જો મિત્રો નવી ઈ બસો છે ને આ સાઈડ તમે જો આપણે ચોકડીએ પહોંચી ગયા છીએ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો મિત્રો હાલો જમી લઈએ. હવે આપણે બેસી ગયા છીએ હવે બપોરા કરવા મિત્રો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાડીમાં. છો તમે આપણી જાહેર સનસેટ મિત્રો થવામાં છે. જો તમે ઓલી સાઈડ ઘઉં પણ છે મિત્રો. હાલો તમને ઘઉં બતાવું. જોવા આપણા ઘઉં છે મિત્રો. ડુંડિયું મિત્રો જો આવી ગઈ છે એવી. આમ જો તમે ઘઉં જો તમે એક ફેર. ને આ સાઈડ મિત્રો થોડોક રસ્કો છે એટલો. તો હવે આપણે આવી ગયા છીએ જો મિત્રો આંબા સાઈડ. ને આપણી પાછળ તમે જોઈ શકો છો આ બધી ઝાડ છે ને આમ પાસે જો તમે આંબા છે. તો મિત્રો આંબામાં અત્યારે કોર આવી ગયો છે તમે જુઓ. જો મિત્રો આ કોર કહેવાય મિત્રો. તમારે ત્યાં શું કહેવાય છે એ કોમેન્ટ કરી દેજો. ને મિત્રો આમાં હવે કેરી આવશે. હવે જો તમે આ નાની નાની કેરી આવી ગઈ જુઓ તમે. તો મિત્રો આમાં બધી કેરી આવશે હવે આંબામાં. ને આ ઝાડ છે મિત્રો. આ બધા આંબામાં આપણે કોર આવી ગયા છો તમે. આ બધા આંબામાં આવી ગયો છે કોર. ને આ ઝાડ આંબા મોટી થઈ ગઈ છે આપણે ઘણી બધી. જો આ સાઈડ લીંબુ છે. તો હવે આપણે ઢોરને બધાને બાંધી દીધા છે અહીંયા તમે જુઓ. તો હવે આપણે બેસી ગયા છીએ વાળું કરવા. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ તે. આશા છે કે આ બ્લોગ તમને ગમ્યો હશે.
આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને સારી એવી કોમેન્ટ કરી નાખજો. તો મળીએ છીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.